નમસ્કાર મિત્રો, રાજકારણમાં દુશ્મનનો દુશ્મન મિત્ર હોય છે. આપણે સાંભળ્યું છે, પરંતુ હવે જોવા પણ જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભામાં સાથે છે, પરંતુ હવે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ હાથ મેળવવા જઈ રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ અને ઈસુદાન ગઢવી હવે એક રોળમાં બેસશે. શક્તિસિંહ ગોહિલ અને ઈસુદાન ગઢવી હવે એક પંગતમાં બેસશે. એટલા માટે કારણ કે ઈસુદાન ગઢવી અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં ચર્ચા થશે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોને કેટલી બેઠક આપવી. બંને સાથે મળીને લડશે એ બંને નક્કી કરી નાખ્યું છે, પરંતુ આ બેઠકમાં બેઠકોની વહેંચણીને લઈ ચર્ચા થશે. એક સમયે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે બેસવા તૈયાર નહોતી, ડિબેટમાં સાથે નહોતા બેસતા. આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેવામાં આવતી હતી. આજે એ જ આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ હાથ મેળવી રહી છે. રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બેઠક થશે, જે મુજબ સમાચાર છે, જે મુજબ ચર્ચા છે. ઈસુદાન ગઢવી, શક્તિસિંહ ગોહિલ, ગોપાલ ઇટાલિયા, સાગર રબારી કોંગ્રેસના દિગ્ગજો હાજર રહેશે. આ બેઠકમાં બેઠકોની વહેંચણી વિશે ચર્ચા કરવામાં આવશે. જે મુજબ માહિતી મળી છે એ મુજબ આમ આદમી પાર્ટી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 બેઠકો માંગી રહી છે. આ 2 બેઠકો છે વિસાવદર અને માણાવદર. આ સિવાય લોકસભામાં પણ હજુ 2 બેઠકો માંગી રહી છે, એક દાહોદ અને એક અન્ય. લોકસભામાં કોંગ્રેસે તેમને 2 બેઠક આપી દીધી છે, એક ભાવનગર અને એક ભરૂચ, પરંતુ હજુ 2 બેઠક આમ આદમી પાર્ટી માંગી રહી હોય તેવા સમાચાર છે. હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી રહી છે વિધાનસભાની પેટા ચૂંટણીમાં, તો આપણે જાણી લઈએ કે કઈ કઈ બેઠક ખાલી છે. એક બેઠક છે અર્જુન મોઢવાડિયાની પોરબંદર. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય બન્યા. 2022માં પક્ષપલટો કર્યો, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, પોરબંદર ખાલી પડી. ખંભાત ચિરાગ પટેલની, કોંગ્રેસમાં હતા, ધારાસભ્ય હતા, રાજીનામું આપ્યું, પક્ષપલટો કર્યો, ભાજપમાં જોડાયા. સીજે ચાવડા વિજાપુરથી ભારતીય જનતા પાર્ટીની સામે તેઓ જીતે છે. 2022માં પક્ષપલટો કરે છે, ભાજપમાં આવે છે, તેની બેઠક ખાલી પડી. માણાવદર અરવિંદ લાડાણી 2022માં કોંગ્રેસમાંથી જીતે છે, ધારાસભ્ય બને છે અને ત્યારબાદ તેઓ રાજીનામું કરી દે છે, એ પણ ભાજપમાં જોડાય. હવે વાત આવી વિસાવદર. વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટાઈને આવ્યા. આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી પક્ષપલટો કરે છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, એ બેઠક ખાલી પડી. છેલ્લી બેઠક ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક. આ વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટાઈને આવે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. ભાજપની સામે બ્યુગુલ ફૂકે છે, પોતે ભાજપમાં હતા, પરંતુ ટિકિટ ન આપતા, તેની ટિકિટ કપાતા તેઓ અપક્ષ ઉભા રહે છે અને જીતી જાય છે. આ 6 બેઠકો ખાલી છે. આ 6 વિધાનસભા બેઠકોમાં પેટા ચૂંટણી થશે. આ 6માં એ ઉમેદવાર છે કે જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા. 5 બેઠકમાં ઉમેદવાર કોંગ્રેસના છે, 1 બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે. એટલે માફ કરશો, 4 બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર છે, 1 બેઠકમાં ભૂપત ભાયાણી ઉમેદવાર છે અને 1 બેઠક અપક્ષ ઉમેદવાર છે. હવે આ તમામ વાત છે, આ તમામ ગણિત છે. તેમાં આમ આદમી પાર્ટી 2 બેઠક માંગી રહી છે. વિસાવદર બેઠક, તેનું કહેવું છે વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, એ બેઠક આમ આદમી પાર્ટીની છે, આમ આદમી પાર્ટીને મળવી જોઈએ. ચાલો, સ્વાભાવિક છે. માણાવદર બેઠક શું કામ માંગી રહી છે? માણાવદર બેઠકમાં જવાહર ચાવડા વર્ષોથી ચૂંટાતા આવ્યા. 2022માં તેને અરવિંદ લાડાણી હરાવી દે છે. 2017માં કોંગ્રેસમાં હતા જવાહર ચાવડા, પક્ષપલટો કરે, 2019માં પેટા ચૂંટણીમાં જીતે છે, પરંતુ 2022માં હારી જાય છે. એ અરવિંદ લાડાણી હવે ભાજપમાં આવી જશે. આમ આદમી પાર્ટી ત્યાં પોતે તક શોધી રહી છે, જોવું રહ્યું તેને ત્યાં ટિકિટ મળે છે કે નહીં, આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટિકિટ મળે છે કે નહીં, આમ આદમી પાર્ટીને બેઠક દેવા પર બંને પક્ષ સહમત રહે છે કે નહીં. બાકીની જે બેઠક છે વિજાપુર, સીજે ચાવડા જીત્યા હતા. ખંભાત બેઠક
વર્ષો પછી કોંગ્રેસને મળી, પરંતુ ધારાસભ્યએ રાજીનામું આપી દીધું. એ બેઠક પોરબંદર, જે બેઠકમાં બાબુ બોખરિયા, અર્જુન મોઢવાડિયા દિગ્ગજો છે. અર્જુન મોઢવાડિયા 2022માં જીત્યા, પરંતુ પક્ષ પલટો કરી લીધો. એટલે કે પોરબંદર બેઠક છે, ખંભાત બેઠક છે, આ બે બેઠક, સીજે ચાવડાની વિજાપુર બેઠક છે, આ ત્રીજી બેઠક અને વાઘોડિયા બેઠક છે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની, આ 4 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે, આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. આવી વાત છે. લોકસભામાં દાહોદ બેઠક હજુ આમ આદમી પાર્ટીને જોવે છે. આ સાથે હજુ એક લોકસભા બેઠક આમ આદમી પાર્ટી માંગી રહી છે. હવે આ તમામ વચ્ચે કોંગ્રેસ મૂંઝવણમાં છે કે આ આમ આદમી પાર્ટી સાથે હાથ તો મેળવીએ છીએ કે પણ બને નહીં કે આ આમ આદમી પાર્ટી માથે ચડી જાય. આ આમ આદમી પાર્ટી સાથે મળીને જ પ્રેશર પોલિટિક્સ શરૂ કરે. આમ આદમી પાર્ટીને પણ ખ્યાલ છે કે હાથ મેળવવાથી તેની પણ એક છબી જે છે એ થોડી નબળી પડી શકે છે, કારણ કે કોંગ્રેસ રામ મંદિર આમંત્રણને ઠુકરાવી ચૂક્યું છે, એની અસર પણ તેના પર પડી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ તેની સાથે હાથ મેળવી રહી છે. હવે આ જે બેઠક થવા જઈ રહી છે એ બેઠકનું નિરાકરણ શું આવશે? બેઠકમાં પત્રકાર પરિષદ કરવાના હતા, પરંતુ ત્યારબાદ સમાચાર આવ્યા કે બેઠક પૂરી થયા બાદ કોઈ પણ જાતની પત્રકાર પરિષદના સમાચાર હાલ નથી. આમ આદમી પાર્ટી પત્રકાર પરિષદ કરવાની હતી, તેને ના પાડી છે. એટલે કે તમામ વાત છે તેના પર પડદો છે, ખબર પડી જશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે 2 બેઠક વિધાનસભાની, 1 બેઠક લોકસભાની, એ આમ આદમી પાર્ટીને જોવે છે. આપનું શું કહેવું છે? વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે હાથ મેળવવો જોઈએ કે નહીં? માણાવદર અને વિસાવદર કોંગ્રેસે આપવી જોઈએ કે નહીં? શું આમ આદમી પાર્ટીએ હજુ પણ કોઈ બેઠક માંગવી જોઈએ? અને હજુ કોઈ બેઠક માંગવી જોઈએ તો એ કઈ બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટી જીતી શકે છે? શું કોંગ્રેસ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે દોસ્તી કરી પગ પર કુહાડો મારી રહી છે? લોકસભામાં 2 બેઠક આપી છે, ભાવનગર, ભરૂચ, અને ત્યારબાદ પણ હજુ આમ આદમી પાર્ટી 2 બેઠક માંગી રહી છે. તો શું કોંગ્રેસ હવે મજબૂર બની છે તેને દેવા માટે? શું કોંગ્રેસ તે આપશે તો તેને નુકસાન થશે? શું કોંગ્રેસે તેને આપવી જોઈએ હજુ 2 બેઠક લોકસભામાં? આ તમામ સવાલ છે. આપની પાસે આના જવાબ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો અભિપ્રાય અમને જણાવી શકો છો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.